છે 1 લાખ વસ્તી કાયમ જમે છે કોના બથડો ભરીને પૈસા એને આલ્યા કીધું ઘેર મત લાવી લક્ઝરી બધાને નાસ્તો કરાવજો પડો મારા ભાભીને 500 નોટ આલી કે આ મારા કાકાને હદ તો ભાભી 500 નોટ એને આલી અમારા માવજીભાઈ એમનું દિમાગ બહુ સરસ છે સુંદર છે હોશિયાર છે ડૉક્ટર છે અઢવામાં અત્યારે એક ભાઈને હાફ ઉતાર્યો હતો જુઓ કહી જતો માવજીભાઈએ ત્યાં ગાયત્રી પછી લઈ ગયા પણ 12 મહિના ધુવા ડૉક્ટર પણ કર્યો હાલમાં વધવમ છે આ તો જે બનવું હોય એ બનાય ને આ જો અમારા ભણ કેવું બન્યા હે કેવું બન્યા ભા હા તમારે જેવું બનવું હોય બનાય છતી બનાય આપણે બધે મોહનીયમ જા બે બૈયું નથી જી કઈ બોલો કિશન કાકા બોલો બે બૈયું મોહનીયમ નથી જી અને આ પુરાવો હમણાં કે બોલો શરણભાઈ ગંગા છતી અને મીરાબાઈ બે ભાઈ હર દ્વારકા કૃષ્ણની મૂર્તિમાં હમાઈ ગઈ કેવું જેવું છે રોણાદીને કહેતો ફરીથી ઝેર મેલે લગ્ન નતો કરે ભોજ રાજા અરે પંડિતી રોણોનો દીવોર હતો કા આ ચીડી પડ્યો હતો ને કે ફેરા ફરીથી અને ભોજ રાજા મરી ગયો હતો દીવોર હતો રોણો અને રોણા ફરીથી ઝેર મેલ મારે પીવું છે આ સિંહણનું દૂધ છે જેવા તેવા પાત્રમાં નહીં ટકે આ કોઈ જો કોઈ નાવાથી કોઈ ગાવાથી કે ખાવાથી કે કોઈ બાવાથી કે ઘોતરામાં સીધ્યા કાઢવાથી કે પૂરી મારી ફેટીઓ મારવાથી પાટણમાં દોઢો વાગરેલું શાકભાજી વેચીથી પણ પૂછ્યું કે હાથમાં ઓછો એનો હાથમાં તો મોં પહેરી ગયો છે આ ઓયની બોલી જ ના બદલે બાળકો બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપણમાં કેસ બદલે પણ લક્ષણ ના દો લાખા તમે ગમે એટલો મોનો કરો પણ એની બોલી તમે બદલી નહીં બદલાય આ શું કહ્યું આપણે ખાલી આપણે તો બોલી દે તમને આપણે બેમડીઓ નથી લગ્ન કરીને હેડાડ તો બેમડી આપણી બોલ સાયો એ તમે બોલાજો પેલો ભાઈ કેવું જો કા કેટલી ભલામણ કરે છે અને પછી કે ભાઈ ઓળામણો કરો હવે કે દાડો થોડો કે વેળા સાથે ઘડી એક પંડમાં જતા એક ભાઈ પંડીને બેઠા તરવેલ લઈને બેઠા ને પેલા તો એ ભાઈ તેને છેડા કાઢીને પૈસા આલીને છોડા છેડ કરેલા એટલે એક અમારા ભોણા દેવા આવ્યા કે મોમાં કે કારણ કે આ ભાઈના બધાના આ છેડા કાઢીના રોવેના અને કે આ ભૈઠો રોતો જ નથી પણ કે ઓભળ કે આ તો હમણાં પેલો રોવે નહીં તો હમણાં ગાડીને સર્જીને ટપ દી છોને રહે પણ પેલો આખી જિંદગી રોવે હા આખી જિંદગી રોવે કુંવારો હતો કુંવારો મારો બધો હગું ના થાય છે હું તો મોનતા મોનું હા આ પંડવાનું જો પંડ કાઢવું ભૂલ થયું આ ઢુકલો કુંવારા તો કરે અને પંડીર પસ્તો હોય છોકરો છે છણકા કરે અને રડે રખડી જોય જો દશાઈ આપણી મારો બેડો મને તો હગો છો લગન આવ્યો ને ભાઈ ઢોલડી બાપુ બેહાર્યો અને કે સમરા નથી કે બેસ મફલર બધાયો હાર પહેરાયો એ જંગા કોઈ હતા એટલે નારિયેળ આવ્યો મારો બેડો કે સમરા તારો તો પંડવાનો કીધું મજા છે કે પણ નારિયેળ બોલ્યો કે એ સમરા બીજો શું છે કે રહેવા દે એટલે મેં કીધું મેં તો હગું કર્યું કેમ કે જો મારો સૂત્ર ઉખડી એમ તારા ઉખડી જાય કે રહેવા દે જો કોઈ હાથ ઉઠ્યું છે કોઈ હા સોસાની તો બેસાડવા આવી તો જો કે હે હું જબ્બર લાગો પણ મારું શું જોવાનું બગી ગયેલો હે દુનિયા તો ભાની આની છે દાની જો હતી આ મારી જવાની
રમવાની બનવાની જો કહે ગયા સંત જ્ઞાની રે ભાઈ કહે ગયા જો કહે ગયા જો જવાની જવાની ને નથી રહેવાની લંકા દેવું રાજ રાવણ ને ઘરે મડોદરી રાણી ચોનો ને ઝુરિયા એ ચોકી કરતા ને પલમાં ભોમકા ભેળાણી સંતો ભાઈ દાવું છે નિર્વાણી લંકા જેવું રાજ રાવણ ને કોઈ જમતમ હતો બનેવી રાવણ ને કે 10 મસ્તક ને હતો હે બોલો ના હા હા તો પાલ્યો હોય ને કોઈ વગળ નથી કરો ભાઈ કાળા પૂછડ વાળા તમે જોયે તો કે ગીધા કીધી સવારમાં જાગે તમે વિચાર કરો સવારમાં જાગે તો આપણે દાંતણ કાઢો કે રાવણ ટૂંકને બધા 10 મસ્તકે ઉમંગ કરતો હોય છે અને દા મસ્તક મોસામ તેમ તેમ રાખો હા અને પાગજી તેમ તેમ ફેરવી વિચાર કરો પણ આપણામાં દેશ દોષ છે કયા 3 તનના તનથી ચોરી થાય તનથી લૂંટાઈ થાય તનથી પાપ થાય 3 તનના દોષ આ શરીરના શરીર જાય છે મન આઘું થાય પછી 4 વાણીના જૂઠું ના બોલવું જૂઠું ના બોલવું કોઈની નિંદા ના કરવી કઠોર ભાષા બીજું બાપુ એક ઘણો વાચાળપણો બોલ બોલ હાથું જૂઠું આખો દાડો કંટીનથી પેલું મોટો ભયડી કરો કે મોટો આવ્યો એ ભયડી ના કરો આ 4 વાણીના કેટલા છે પછી 3 મનના મન વિક્ષેપ ને આવરણ આ દેશ દોષ નિવારણ એને કહીએ હરિનો અવતારણ રાવણ જગતમ નતો સવારમાં વહેલો જાગે ને મડોદરીને નથડી ઓમ પકડાવે બોણ છડાવે ને તાર તો બંદૂકોની બીજું નહોતું બોણ જ હતો રોમ ને રાવણની છે ને લડ્યા છે બોણથી કયો બંદૂકોના બધું હતું પેલા તમનસામાં હાથ ફેરાળા 8 ફેરાળા બોણથી જ બધું યુદ્ધ થયું છે નથડીમાં બોણ કાઢતો તો મડોદરી જિલ્લામાં બાપા એમ કે બેટા કઈ બોલો બાપુ કે તારે આટલો ઘરે લંકા આખી હોનારી તારી દશા કે બાપા મહિનાથી રોવા આવવું પડશે હા બોલો મહિનાથી રોવા આવવું પડશે કે કેમ કે બાપા પિતાની વાત નથી કે તું કે તો દુઃખ ભાગે કે સવારમાં વહેલો નથડી ઓમ મને પકડીને બોન ઘરે એક દાડો હું નથી હરી છે ને હરશે હરશે વગે આ પગડો પાટલી વાળી બેવો એમ લોબા પગે તીરથ ન થાય હા એમ બે તો શીખો બેહાડતા વગે ચોખાઈ છોડ્યા છે હમણાં છોડવા છે વળી હા ચોખાઈ જબર છોડ્યા છે ના મારી બીની જબર છે હા મારી બીની જબર છે જો ધરા વિના ધનના ને બધે કોઈ વિન ના હોય મારું જેછળ જથરા ને બધે જેની માં ઉછળ પડમણી હોય અમારી બેન એમનો પરિવાર છે ને ગમે એવી માં છે માં તો માં બીજા બગડાના વાહ મારી માના તોલે કોઈ ના આવે બીજી તો મને લુખા લાડે લડાવે જગતમાં જલમ દેનારી મારી જનિતાના તોલે કોઈ ના આવે પછી રાવણે કીધું કે તા બેડા રાવણના નોમની જાર નાખજે મન રાવણના નોમની અને સરી જાય ને કબૂતર સણે જો બંધ થઈ જાય તો રાવણને મોનજે કે તારા નથડી કાયમ પકડજે અને મારા નોમ મારા બાપનું નામ રાવણને હારા નામ આવડે બાપુ ઓહો મારા વાળા હાથી માતા આવે અજય પાળ મારા નોમની નાખજે બેટા જાય અને કબૂતર ઉતરે ને જો કબૂતર ના સરે ને તો એમ કહે છે કે શેરના માથે હવા સીધી નિયમ પડ્યા છે
આવી પછી ઝાર નાખી રાવણના નોમની કબૂતર સરી નતા રહ્યા. પછી જો રાવણને કીધું કે મારા બાપની અજય પાળના નોમની ઝાર નાખો તો કબૂતર ઉતરે પણ એકે નહીં સરે. કબૂતરે ઉતરે પણ ડગ 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 તાચી જાય પણ સોંસ નેસી ના કરે. રાવણ જોઈ ગયો એક કબૂતર કોણિયું હતું, સોસ મારી હતી પણ ચક્કર આવ્યો હતો. હવે તો જો મારબીની ઓમ કર્યું હવે ખબર છે માથો લીધો રહ્યો હતો કબૂતરનો. રાવણ કહે છે કે મળોદી આ મારો દોષ વળી જઈએ અને અજય પાળને તો વાયો પેલા હારા નાખીએ જાતો તો જે રાવણ બેસી ગયો. રાવણ એ ગયો બે મહેલ બનાવતા હતા, એક હોનાનો અને એક નરકનો. કીધું કે આ કેને બને કે આ રોમના હાથે મળે તો આ હોનાનો રાવણ આ એને મળે અને કમોતે મળે તો નરકમાં જાય. રાવણે કોઈ રોણી બનાવવા નતો આ સીતાને ઉપાડી અને શરગમાં તો આવું તો શ્રવણભાઈ એટલેથી કે એમ કે લંકામાં કે આ દુનિયામાં રાવણ કેટલા કે એક એ કે કોણ કે હું કે એમ કે હા આટલો ધોની આવ્યો હતો તારી સીતાને ઉપાડી દઈ. અને આ નથી કે સીતાને સતી રથમાં બેઠા લક્ષ્મણ હાકણ વાળો ઋષિ મુનિનો આશ્રમ દીઠો આવ્યો તો ગંગા કિનારો લખમણો આમાં ઓક નથી કોઈ ઓક તો તારો જ છે ક્યાંનો છે તાર. હા અને રાવણે મોકો ઉપાડી હતી પણ ભેખ પહેર્યો તારી ને કે સીતા ફોલવાઈ દીધી ભેખમાં ન કે સીતા તમતમ નથી. સીતા કોઈની છોડી નથી અને મા બાપ જ નથી એનો જન્મ નથી થયો. બોલો આવી સતીઓ પાટી ગઈ હે અને આપણે તો ક્યાં સેવા કરે છે. આ તો રવાઈ રવાઈ પેલી રોવે છે છૂટે ઝટક્યા ને મારે માન કરતો તમારા વળી ને રહી કોણ પેલો કે હું નેટ જો શું હોય છે ને તો વળી માન કરો અને વળી છૂટે ઝટક્યા ને વળી પાછી પકડે તો 4-5 જણા તો છોડાવે તાર તો છોડે છે કે છોડી દો. પછી કે હરો કે તમે નથી આવતો મોહનિયમ કે ના કે કેમ તો કે મેં તો અડધો તો ઘરે બાળી નાખ્યો અડધો તમે થઈને બાળી નાખજો. અડધો તો દપ્પા નહીં દીધો જીવો એટલી ઘણા અને હકનો ખાવા નથી દીધો. એક ભાઈને લગ્ન કરે છે જબ્બર પ્રેમ શો છે. પન્ની ઘરે આવ્યા 10 જણા ગાડી લઈને ચેડવા આવ્યા. એટલે આ ભાઈ ખાવા નાખો ને રોવાનું ચાલુ કર્યું. હજી એને ઘેરથી સોને પૂછી કે કેમ રો કરો કે આપણે બે લગ્ન હમણાં કર્યા તરત તો ગાડી લઈને આવ્યા ને કેવો પ્રેમ છો છે કે સોનારો કે સ્ટેશન સુધી મેળવા આવો ભાઈ જો કે પછી વળી ત્યાં આવશે મહિને ચીડવા એટલે પેલા ભાઈ જો રો કરે હજી અહીંયા સ્ટેશન સુધી પેલા રોટલા બીજા ખવડે ને પરોણો એ મેળવા ગયા કે પેલા એ રોતા મેળવા ગયા સોના રોવે આ જો પ્રેમ. પછી અહીંયા જ્યાં જઈ ગયો ભાઈ વળી બીજો બેઠો રોવે. હજી પૂછે કે તું કેમ રોવે છે એટલે કે તું કેમ રોવે છે એટલે મારે મને લગ્ન કરીને તેડો આવ્યા ને ગાડી લઈને મારો પ્રેમ થયો છે કે એટલે પ્યોર જાય છે કે મારો બધું રૂંગું જ બંધ નથી થતો. અને કે તું કેમ રોવે કે મારે ગાડીમાં આવેલી છે રોવું છે કે કેમ કે 6 મહિના ટ્રાફિકની ખાવા દે. તાર મોય એ પૂછું કે શું બૈરું હારું મારે મળે તો બૈરું કે બોડીને જડું વેઠા જ મેલે જ ના. એટલે બાપુ હું તમને નહીં કહેતો તમે તો હારો છો જીવન સારું જીવજો. આ તો કહેવાનો મારો મિલિમ શું છે કે હારો રહેવામાં વાર લાગે ને. એટલે મારે વણિયાનો દીકરો કરણનો હતા આ જો ભક્તિ જમતો નથી હો પારખા લે છે. ખુશી મારે ભોય પાડે દેહની પાડે ખાલ તો રોમનો નોમ ના છોડે રોમ કે તને પછી કરી નાખું નાલ. આ મોટબોન નથી કે જન હોય બેહન રૂપિયા મળે ને બેસી જવો તબકો ઉડી છે લેવા. હા ઊંચી મેળી છે મારા સંતની રે મેં તો માલી ન જાણી રામ. આ ઊંચી મેળી છે મરજીવા મોલે. હા જડી રાખી કે લઈ ગયો હતો
ભણવા મેળ્યો કે કેવો કર્ણનો અવતાર હોણીઓ છે, ઉંદરડું ના મારી ગઈ, પણ આજ એની પરીક્ષા લેવા દો. આવી જો ગુંદરે છોકરાને ઢેખાડા છોડે કે હે જડી રાશિ છે, કોઈ મોને જ નથી કે રહેવા દો રહેવા દો. એમ કરી પરમાત્માને ઘરે લાયા અને રસોઈ બનાવી કે જમો મારા ત્રિલોકના નાથ, કે સાડું ભોણું હું જમતો નહીં તો કે મોસાહર જમું. માધન મજા મોસાહર લાયો, વસમાં ખોલાયો, બે વણ્યા ખબર કે ડાબડામ શું છે, 3 લાડવા બની ગયા. એને વિશ્વાસ આવી ગયો. મેં આગળ વાત કરી હતી કે ભણ સાહેબને વાત ચાલી હતી, ભગવાન તો શેમ છે. હા જો બાપુ, હે માનવ વિશ્વાસ કરી સમય બનીને મોયાવો છો. એ માનવ વિશ્વાસમાં તમને નક્કી હોય કે હું પેલા ઘેર જાય મને પૈસા મળી જાય, એ જ ભગવાન. મોટા હાર લાવ્યો, રસોઈ બનાવી, સંગાવતી બે, પણ આ તો કે હું જમતો નહીં. કે તો કે દીકરા કેટલા, કે એક, કે ક્યાં છે, કે ભણવા ગયો છે, કે નામ કે કેલૈયો. કેલૈયાને પરમાત્મા અહીંયા પહોંચો ના પાડવા, કેલૈયા ભાગી જા, તારે ઘેર સાધુ આવ્યા છે, તને મારી રસોઈ બનીને જમાડવાનો છે. કેલૈયો કેવું બોલે છે, એ ભાગો તો મારી ભૂમકા લાગે ને બોરિંગ ના દિલે બા મેરુ શરીખા એ ડોલવાલા જાને આકાશનો દાન મેરા મન મોજાના મૂકે આજ કે લઈયો સચ ના ચૂકે. હે આજ કેલૈયો સચ ના ચૂકે. દાવા દો મને ઘેર મારા માવતર કેટલા દાડાથી પૂછે છે ને કેલૈયો સચ ના ચૂકે. દીકરા હવા દો. હા કેલૈયો આવ્યો ઘેર, પણ માં જનેતાનું હૈયું સાલેના મારવાનો શેઠ સંગાળશા બાપ. કેલૈયો દીધી તલવાર, માં ઉતારી નાખો માથું. સંગાવતી કહે છે, એ ડુંગરીએ દાવ લગાડ્યો, બાવે મારો ખેલ બગાડ્યો. એ વણિયા તારી વાતો થશે, બાવો હોયથી પૂછો જાશે. સંગાવતી કહે છે, બેસી જા બાવા, જમા વગર નીચું જવા, બેસી જા. ચલીએ સંમતિને મસ્તક ઉતાર્યો, કાજળ હારો, માથું ઓળાવો, આભૂષણ કરો અને હલરડો. મારા હલરડે પડી હડતાલે કુંવર લૈયા રે કુંવર ખમા ખમા તને. કેલૈયાને પરણાવશું અને વળી દાદી જોડશું દાન, એવા સ્વર્ગથી ઉતર વિમાન કોર કેલૈયા રે ખમા ખમા. કેલૈયાને મારો રસોઈ બનાવી લો બાપુ. હવે તો તમે ઓધિયા થઈ ગયા, હું જમતો લો કસોટી જાય. પારખ લેવાની પ્રભુ એ તમારે ટેવ તો પડી એ તો ઘણા મેં નડી. શિબિરે રાધાના પ્રભુ એ સતને છોડાવવા અને પોતી જતો બાજરે બની.
પારખું લેવા આવ્યો મરાયો કેળિયાને વધ્ય બની ગમતો નથી શંગાવતીને રણ દુર્ગાનો રૂપ લીધો હાથમાં લીધો કટાર મારવાનું કર્યું બા મારે 9 મહિના પેટ બાળક છે બેજા બાવા જમા વગર નહીં જો જવા મારીને તને રસોઈ બનાવી હાથ પકડ્યો પરમાત્માએ કે માં જ શંગાવતી આ તું માગે આવો કે શું માગો તો ભીખ માગવા આવ્યો અને હું તારા પાસે શું માગું મરો પણ માગું ને અપને કાદ પરમાર્થને કારણે હે મને માગત નાવે લાજ સતી કહે સતના માર્ગે વાલા વેરી થાય ચાલેલો કદી ના મેળતા તે થવાનું હોય થાય સત આવું થાય સત થોડે પત થાય દુનિયામાં કોઈ હગું નહીં થાય એક જણ જો ગુરુ કરાય તમને પથારીમાં ઘરમાં બારે ક્ષેત્રમાં વગેરે તમે જ્યાં છો પણ મારો પરમાત્મા તમને રણું તમને ટકોર કરશે 84 મોજ આવવાનો બેને બાળક કદી જે હોય ને ગોમને લોટે જો પર હોય ને તંગડીમાં તો બેન કોઈ સોનું આપણે ચોક બોલામણું હોય કે ગમે એને પેલો લોટે જેવું હોય તો એમ લઈને ફરી કરે પેલી મસોરું મેકાયાવાનું રે હે તો કોઈ પેલી હાથું ના બોલે કે આ છોકરો લોટે જેવું પડું છે કડી લાંબી ડોલ ફરી પોણી ધોવું પડે કે ના ધોવું પડે તો કોઈ લફે જેલું જ છે ઘડા લઈને ફરો એમ ગુરુ શરણી જ્યાં હોય ને અને વસન તોડ્યો હોય ને તો કે બાપુ મેં સદારામ બાપુને મારે લગ્ન કર્યા હતા આ મારે ધર્મેરામ બાપુ મારે પ્રેમી ગુરુ પાપ કરતો હતો અને એમણે મને સુધારે મારા પ્રેમી ગુરુ લગ્ન કર્યા કે મારે આ પાવર વિચાર ઓછી છે મારે તો બીજા ઓછું હોય હા કોઈ મારું બધું સમજાય જ ના લગ્ન એટલે હા આ તો મેળ કાઢ્યું પણ તો મેં બાપુ જો તો હવે પડ્યા છે પછી સદારામ બાપુએ મને ગુરુ કરાવરાયા આખો વાહમાં આ બેઠા પૂછાવો કરો પછી મારો બેડો હું તો બીજાના સંઘમાં જાતો રહ્યો હું તો પલટી ગયો જો અમારે હા જે તાજીઓ લઈને તેડવા હા આવડું જગ તો પોલીસ વાળો ભેલડી કે એ કીધું શું છે મેં કીધું તમને અડાડું કોઈ પોલીસે ના ગોઠો માર બની કેટલો છે ને ઉડાયેલા ડીસામાં હા એ મારે જવા અમે તો ક્યાં આ તો વધ્યા છે ટૂંકા પણ ભયમાં આટલા છે મૂળ માર બની બે મને ગામમાં કહે છે કે આ તો વજનથી પણ એટલો ભયમાં છે કે ના ભતીજીને એમ કહે છે અને ભતીજી પેલો ઓટા હેડી કે સમજ્યું રહેવું છે જુઓ ઘણો અભિમાન ના હારો આ આચારી ઘણા ગરમ ના હારા અને ઘણા નરમ ના હારા નરમ હોત ને શું ઘરની ડરો શું બોલ છે બોલો કેવા હારા અમારે શરવણભાઈ કલમ ઉડાડે છે શું થાય ખાસો પવન આવે છે નકે ઓમાં કોકને જ આવે માપના એવા કેવા નિયમ ભાઈ હતા મજૂરી કરતા હતા અને બાપડી પેલી 1 મહિનાથી ભોડે ફૂટે પેલી વાત પડી જાઉં પણ લાવો 1 મહિનાથી ભોડે ફૂટે કે મળવા જ આવું છે તમે તો કંઈ આવતા જ નથી કે મોનતા નહીં ભાઈ નોકરો કારીગર કરો તો વિચાર લાવું છે કે કાલે મારી ભાઈ બીમાર છે કે એટલે કે જઈ આવો તો કંઈ મારે લેખો શિવાડો છે કે નાખજો બરો કે હંસે શિવાડવા હજી લુગડું લઈને હંસાવાળા કે એ ભાઈ કે હા મારે નોકરી છે કારણ કે હું કાયમ હેડું છું માર માપનો લેખો સીધી પર હો કે અને જો ઘેર જાય તો કે વળગાડજો પણ મૂલ્ય તો જાય કે સારો હજી પેલો કાયમ હેડતો તો મીયો એટલે લેખો શિવાડીને વળગાડ્યો બરો માપ બીજું લીધું નહોતું આ માપની વાત આવી છે હો કે ઘણો આચારી ગરમ ના હારો ઘણો નરમ ના હારો ઘણો અભિમન ના હારો તો કેવો હારો હા જો માપ સવાય તમારે જો પોલકું હમું ના હોય તો તમે મોમેરામાં ના દો હા અરે કેવું લોહી પી બની મારી બેટીને તો ખબર છે પછી લેખો લઈને જ્યાં ઘરે હજી મારો બધો ઓમ કહ્યું મા પછી મારો બધો કયો ગોટાળો કહી એક વેચ મારા બધા વધારે શીવો ફરો છે આ તો મારે હારે જ આવું ને કે હારે જ આવું એટલે બધી તમને તો ખબર છે ને આપણે બેને જ મૂસું નથી
હરિયામ જવા હારું મુતું મૈયા મૈર ઝાલા જાને કારો જોર હરિયામ જવા હારું મુતું મૈયા મૈર ઝાલા જાને કારો જોર એ જોઠો પાયના મળે જેમાં ખાટલામાં ફોડ ઢાલા જાને કારો જોર પછી એક બેગ લોબો સિવાય ગયો કે લેખો એને બુના એમ મળવા ઘણા દાગે એટલે કે એ બુન હા જા ભાઈ ભાઈ હા સમજી જા જા જાય તો કોક દીધી કરવો કોક સમજી જા શોર્ટકટમાં એના કરી શોર્ટ કર પછી નીકળી છે પછી એની બુન મળવા આવી મળવા બેસ ભણા હમો બે મોન સુધારવા જ આવ્યો છો હા ઓને સુધારો ત્યારે મેળો મને કહે ગુરુચાર કરવા ત્યારે રાખ્યો કીધું 5000 રૂપિયા રોકડા આવ્યો પણ તું સુધરી જા મને દિશા ભેળો થાય ગમે અહીંયા જા ખૂબ ઘડા ચા પાવે શરબત પાવે બીજું હું પૈસા આવું પૈસા ના આવવા દે આટલો તો શીરવીર છે પછી હવે વેચ લેખો લોબો સિવાઈ ગયો એની બુના એ મળવા ઘણા દાડે છોકરાને બીજાને લઈ કે બુના કે હા મારે તાર ભાભીને કાલે મળવા જવું છે આ માપ બનો સીવી નાખ્યો લેખો થોડોક 4 વગર ના કાપી આવે એટલે હમો કહ્યા કે અમને બઈને વાતો કરવા છે ઘણા દાડે આવીશું કે હજી પછી વળગાડી પડો પછી કાપી આવો કે સારું એને ભાઈ પાસે તો કે ભાઈ કે હા કે કાલે તો આવું છે મારે બહુને મળવા જ કે એક વેચ વધારે સીવી ગયો છે લોબોજી 4 વગર ના કાપી આવે કે સુરી આવી છે ને કે ઘડીક વાતો કરવા જાય વળગાડી પડો પછી કાપી આવો પછી એની ભોગ પાસે ગયો કે આપણે મળવા તો આવું છે ને પેલા માપવાનો શીવો વેચ વધારે સીવી ગયો 4 વગર કાપી આવે કે કાલે મળવા તો આવું કે હમણાં મારા વાહન પથારી છોકરો ઊંઘાડો ને હમણાં બધો વળગાડો કરો પછી કાપી આવો છું એમ કરીને પેલો એમ કહીને ઊંઘી ગયો પેલો ઈમાની યાદ આવ્યો કે હમણાં છોકરો કાલ તો દાડે ગયો અમને વાત કરશે હજી કાતરની લઈને ઊભો છે 4 વગર કાપીને વળગાડ્યો કરો પછી એને બૂન ઊભી છે કે ઘણા દાડી આવી છે મને કીધું તો 4 વગર કાપવાનો કે એટલે કે ને કાપો તો બધી ઝઘડો કરશે કે ઊભો છે 4 વગર કાપીને એને વળગાડ્યો કરો એને કહે છે કે કાલ તો નેક્સ્ટ મહિને તૈયારી કર્યા છે ને કાપો તો કંઈ મળવા નહીં આવે એ ઊભો છે કાતરની લઈને 4 વગર કાપીને એને વળગાડ્યો કરો છે આ તો વળે છે ઊંઘે છે સવારમાં જાય ચા પીધો નાહ્યો ધોયો અને કે હવે કે હેડો કે હવો કે નાયા કે હવે હું તો નહીં નાખ્યો લાગે પેલો કે લેઘો વળગાડ્યો એ સિવિલ લાવ્યો એ જે લાવ્યો લેઘો લાવ્યો કે નાર્યા ઠંડામાં કે નાર્યો લેઘામાં આ મા બોલવાનું હેઠું પડશે બાપુ માપે બેહવું માપે ખાવું માપે બોલવું માપે હવું પણ મારો એમ કહેવાનું મિલિમ તમારું શું છે સેવા કરજો ઉત્તમ સેવા છે ને જો આ પ્રાણ છોડ્યા આપણે છોડવાના છે છોડ્યા ચાલુ છૂટકો નહીં અમર કોઈને રહેવાનું નહીં કોઈ રહ્યું છે અમર રહ્યું છે પણ તમને ખબર નથી હે અમર કબૂ નહીં મરતા એવમાં જાગો તો બડા હે જબાકા પણ આવો તારે કે હા તમે તો પેલા સવારમાં ગાભો 5 કિલો એકલા કે જાગ્યો શેમાં ગાભોમાંથી જાગ્યો પણ દેહમાંથી જાગો ને તારે ખબર પડે અને આવું હોય તો આવજો અમારા ભણાને ઉપદેશ કરવો છે ને 12 વાગે મને બારે કાઢ્યો આ ઉપદેશ છે મારા સદગુરુ સદારામ બાપુનો આ બેઠા અમારા સાક્ષી બાપુ જમતમ નહીં આ સિંહણનું દૂધ છે લાઈટ ફિટિંગ થઈ ગયું હોય ને કારીગર આવ્યો હોય તો હવે થઈ ગયું કે શોપ દબાય તો 3 દાડી કોઈ જીવો થાય હા ખૂણું ફેરો સોડી ફેરો હાથા હિલ્લા વારે કે મોતી ફેરો તું મરણ કેરી કરો હું નાનો ખબર છે એક બહેને આખા ગોમાં કરા બધે એક બહેને બાપડી મજૂરી કરે ને સાંપરો ને મજૂરી કરે એટલે કરોને ઝેર કરી મજૂરી કરીને કરો કરાયો છે આખા ગોમાં ઓમ ફરે હા ઓમ બતાડવા પણ કોઈ એમ ના કહે કે કરો ચાર કરાયો બની કોઈ 2 ધારા ફરી બાપડી ઓમ લઈને ફરે કે વધારું પણ કોઈ એમ ના કે કરો કાચી ચાર કરાયો હજી ઓમ તો રીસડી પેલું ભોણા સાંભળું તો હળવી બીજું
સાપરો હળગાવી દીધો હાડલો ઓમ કરીને પડતો કરી ઓસડી છેડો ગાડીને પેલા કરાવવા છે ઓમ ડોલી પોણી રેડે ને ઓળવે રહ્યા. હજી એક ભાઈ આવ્યો અમારા ભોણા જેવો કે કાચી કે હા કે કડું ચાર કરાયો એટલે મારા પિતા તારે કેવું તો આ સાપરો જ ના હળગાવો. હવે કેમ કીધું કે વહેલું કેવું હતું એટલે હું તમને જે વહેલું છે એટલે સમજી જો ને કે પછી અરે મોઢા પડી ખાટલે ખાચો રાજો તારો તું બધી બાજો મોઢા પડી ખાટલે ખાચો રાજો તારો તું બધી બાજો સાંભળજો માનવ પ્રાણી દુનિયાની મોખ વહાણી સમજીને લેજો દોણી લાગે તમને કડવી વાણી સમજીને લેજો દાણી લાગે તમને કડવી વાણી. મોઢા પડી ખાટલે ખાચો રાત દાડો ખૂબ રીબાશો સાંભળજો એક માનવ પ્રાણી દુનિયાની મોખ વહાણી સમજીને લેજો જોણી લાગે તમને કડવી વાણી. કડવી દવા હોય રોગ મટાડે ને માં જનિતા દીકરાને કડવી દવા હોય પહેલી માં જનિતા પીવે છે ને પછી દીકરાને પાવે. માં જનિતાનું હાજ્યું આવું હોય અને બાપ પાડાને સાહ પાવે એમ પડી નાખે. સીધા બાપ જેઠાનો શું કહો હા જુઓ કે મારો બેટો આપણી દશા અમારે જો ને કે બાપુ જો હમાર્યા ને રોમને જવા બેહાર્યા કેટલો વર્ષ મારો પ્રોગ્રામ હતો ને હતો કોહા ગોમમાં કોહા બાળવા પહેલાં મણિરાજ બારોટના ગોમમાં હમણાં મને ફોન આવ્યા હતા અને 2 ઠકોને વાયક આવ્યા હતા બાપુ અને મારા હાળો મળી ગયા એક કંજરામાં અને એક કોહા. કીધું બાપુ નહીં આવરા કીધું ચમ કીધું મારા હાળો મરી ગયા છે અહીંયા ડાયરેક્ટ 2 વાયક બની કીધું ના દૂતો હે મારા ઓટલા નાખું કે તમારે કાંઈ હા લાવવું પડે કે પછી એ જ ગાડીવાળા ગંધરાવાળા નદીમાં જતા હવે નાકમાં કોટો ને અમારે અરવિંદને બહીને અને ઓતરામાં અમે 2 હેડેથી બની 2 જણા આવજો રહ્યા ને છેલ્લા દાડે બધાને લઈને આવજો કીધું સારો કીધું હે રણુદેવ દવાડ કે બધા હેડતો તો છે આપણે જાતાને ના કે 4 બળોદર પહોંચ્યા એટલે હું તો લઈને હેડ્યો ને કંધરાવાળો ગાડી લઈને ઊભી રાખી કે તમને અહીં બેહારવા. કીધું બાપુ મેં તમારું શું બગાડ્યું કે તમે ભજનમ તેમ નહોતા આવ્યા. કીધું આ અમારા ઘેરથીને નાકમાં કોટો છે કે ના ઓછમાં જુઓ રોવેજી છે. કીધું કેમ કીધું એમ ભાઈ મરી ગયા અને હસુગડા પછી એ રોવે પણ છોડી ના રહે અને હું રોયો ને પછી ભજન ડાયસન બાવા આવ્યા. કીધું બાપુ કે હા કીધું તમારો મારા હાળો મરેલા પડ્યા હતા અને અમે 2 આવ્યા કે હજી તો કાંક છે ગોમમાંથી રોવા મળી કીધું અને તો જેટલે સારું કર્યું પડ્યું છે શેઠો ખૂબ છે કીધું ટૂંકડું આવતા રોવું છું એકલો એમ થોડો જોઈએ રોતી બાપુ 2 ખૂબ રોઈ અને હું ગતું ના રોયો એટલે બાપુ આ રોર આવે છે કોણ હાલ તમે રોવા દો ને ગમે અહીંયા હગવાળો ને તમે હાસન નહીં રોતા. એ ભાઈ એ ભોરે કરી હજુ આ રોવે છે કોણ એટલે તમે ચમચમ રોવા ખબર છે જો બીજું રોવા જાઉં છે કે હો ભાઈ ચમચમ રોવે ખબર ખાલી છડો ભાઈ ઉંકારા કરે અને બેઠો થઈને જો ઓછું ઓહું આવ્યું હોય તો